ઓકે મેડમ ઓકે, શું કહેશો આજે ક્ષત્રિય ઠાકોર સેના વતી પાલનપુર ખાતે જે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે? નવા વર્ષની શુભેચ્છાઓ માટે અને સમગ્ર જિલ્લાનો ઠાકોર સમાજ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને સમાજના જે વિવિધ સંગઠનો છે એ હળી મળીને સમાજનું કામ કરે, તેમાં એકજૂટતા આવે અને સમાજ શિક્ષણમાં આગળ વધે એવા સર્વપક્ષીય આગેવાનો સાથે મળીને સમાજને પ્રેરણા પૂરી પાડી છે. વર્તમાન સમયની માગ છે, 21મી સદી ટેકનોલોજીની સદી છે. બીજા સમાજો કરતાં આ સમાજ એવડો મોટો હોવા છતાં સ્વનિર્ભર રીતે પોતાના શૈક્ષણિક સંકુલ બનાવવાના હોય, સમાજના પ્રસંગો કરવાના હોય, એ સમાજ પોતે સ્વનિર્ભર બને એના માટેના અમારા બધાના પ્રયત્નો છે. રાજકારણની વાત આવે ત્યારે પોતપોતાની પક્ષની વિચારધારા પ્રમાણે જે પોતે લોકશાહીની અંદર સ્વતંત્ર છે, પણ બીજા સમાજો સમાજનું કામ સાથે મળીને એકજૂટ થઈને કરે એવું કામ ઠાકોર સમાજના આગેવાનો સાથે મળીને સમગ્ર સમાજના વિવિધ સંગઠનો સાથે રાખીને કરે એ સંદેશો આપવા માટે આજે આ સમગ્ર જિલ્લાનું એક સ્નેહ મિલન અને આવનાર સમયમાં દરેક ગોળ પ્રમાણે સમાજ પોતે કઈ રીતે ખર્ચા ઘટાડી શકે, પોતાના રીત રિવાજોમાં વર્તમાન જે યુગ છે એને ધ્યાનમાં રાખીને કઈ રીતે સુધારા લાવી શકે અને કઈ રીતે સમાજને ઉપયોગી થઈ શકે એના માટેની અલગ અલગ મિટિંગો કરવામાં આવશે. અને સમાજના શિક્ષણ માટે દરેક પરિવાર જે ચૂલે નોખો રહે છે એ કમસે કમ ઓછામાં ઓછા 500 રૂપિયા એ સમાજના શિક્ષણ માટે આપે એવું આજે નક્કી પણ કરવામાં આવ્યું છે. વધારે એની પોતાની કેપેસિટી પ્રમાણે આપે, પણ ઓછામાં ઓછા 500 રૂપિયા આપે. આ પ્રમાણેનું ઉઘરાણું પણ આવનાર સમયમાં ગામો ગામ જઈને, એનું કારણ કે આ સમાજ એ ધાર્મિકતામાં લાખો કરોડો રૂપિયા આપે છે પણ શિક્ષણમાં નથી આપતો. તો શિક્ષણમાં સમાજ કઈ રીતે આપતો થાય, પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે સ્વતંત્ર કઈ રીતે બની શકે એના માટેના અમારા પ્રયત્નો રહેશે.